આમ ધીમે ધીમે હાથ ચલાવો એટલે થઈ રહ્યું કામ. હો મમ્મીજી આ હોલમાં જઈને આવી, હોલમાં ઠેકાણાય નથી અને રૂમમાં જઈને જોયું ચાદર એ નથી પાથરીને કાંઈ નહીં, અને અહીંયા રસોડામાં આવીને જોઉં છું તો અહીંયા કાંઈ ઠેકાણા નથી. પણ મમ્મીજી પહેલા નાસ્તો બનાવી નાખું પછી કામ કરું ને. નાસ્તો બનાવી નાખો, હજી ચણા ખાલી બફાયા છે. તમને ખબર છે ને કે આદિત્યનો જવાનો સમય થઈ જાય છે, પણ નહીં, તમારે કેમ વાત માનવી છે? આજે ટિફિન નથી લઈ જવાના એટલે. સરસ, ટિફિન નથી લઈ જવાનો. મારા દીકરાને ભૂખ્યો જ માનને. નહીં મમ્મીજી, કેવું બોલો છો તમે? એમણે જ ના પાડી હતી કાલે કે કાલે મારું ટિફિન નહીં બનાવતી, ક્યાંક બહાર જવાના હશે એટલે. અચ્છા, બહુ સરસ. મારો દીકરો કહે એટલે તરત જ તારે તેનું અનુકરણ કરી જ લેવાનું. પણ આપણે તો ખાઈશું ને, આપણે બહાર નથી જવાના. મમ્મીજી સવારમાં શું કામ ઉકળો છો? હું એમ જ કહું છું, સવારમાં ઉકળું એવા કામ જ શું કામ કરો છો? પણ થયું છે શું? ઘરના જ કામ છે ને તો હું કરી નાખીશ. અને આમ પણ એકલા હાથે પહોંચી નથી વળાતું. દામિની બેનને કહેતા હોય તો થોડું કામ કરાવે. કેમ? મારી દીકરી શું કામ કરાવે? એ આ ઘરની દીકરી છે, એને સાસરે જઈને તો કામ કરવાનું જ છે ને. તો એ હેલ્પ નહીં કરે મમ્મીજી. ના. આખો દિવસ બેસી રહી છે, કંઈ પણ કહીએ તો સીધા મોઢું તોડી લેવાની વાત કરે છે. એક મિનિટ, મારી દીકરી બેસી રહે તને આંખમાં ખૂંચે છે? વાત એવી નથી મમ્મીજી. તારા લગ્ન પહેલાં પણ હું એની પાસે કામ નહોતી કરાવતી, તો હવે શું કામ કરાવું? બોલ ને, મને કહે ને. 100 વાતની એક વાત, મારી દીકરી કામ નહીં કરે, તારે કરવું જ પડશે ઘરના બધા જ કામ. અને છે કેટલા ઇન મિનને 3-4 જણાનું કામ કરવામાં તો તને એમ જોર આવે છે. મમ્મીજી કોઈ જોર નથી આવતું, પણ એકલું માણસ કેટલે પહોંચી વળે? હું સવારે 5 વાગે ઉઠું છું તોય ભેગું નથી થતું. તમે જોવો તો ખરા. અને તમારી વાત તો એવી છે ને કે સૌથી પહેલાં બહારનું કામ કરીને આવવાનું. શેરી વાળું, ફર્યું વાળું છું, આપણું પાર્કિંગ વાળું, તો કેટલી વાર લાગે ત્યાં. કરવું પડે. 5 વાગે ન પહોંચી વળાય તો 4 વાગે જાગું, પણ કામ તો કરવું પડશે. કારણ કે તમે એટલા ધીમા હાથ ચલાવો છો કે આજનું કામ કાલ પર જાય. તમને એવું લાગતું હશે, બાકી હું તો બરાબર જ કામ કરવાની કોશિશ કરું છું મમ્મીજી. મને એ ખબર છે કે સ્ત્રીઓએ વહેલા ઉઠીને વહેલું કામ પતાવી લેવું જોઈએ, પણ તમે જ સમજો ને, આટલું મોટું ઘર છે તો હું એકલી કેવી રીતે પહોંચી વળું? બરાબર છે, આટલું મોટું ઘર છે તો હું કેવી રીતે પહોંચી વળું? લગ્ન પહેલાં નહોતી ખબર પડતી કે મોટા ઘરમાં લગ્ન કરીને જવાની છું? હા, તમારા બાપના ઘરની જેમ 2 રૂમ રસોડાનું ઘર નથી. એમાં પપ્પાને વચ્ચે લાવવાની કોઈ જરૂર તો નથી. પછી શું કામ સવાલ જ કરો છો? તમારા પપ્પાને વચ્ચે લાવવા નથી, પણ તમે લાવી દો છો. આ વાત જ એવી કરો ને કે તમારા બાપા બિચારા ત્યાં બેઠા બેઠા કંઈ ન કરતા હોય ને તોય વચ્ચે આવી જાય. ઠીક છે, મારી ભૂલ થઈ ગઈ. પણ મમ્મીજી મને એવું લાગે છે કે આપણા ઘરમાં એક નોકરાણીની જરૂર પડશે હવે. શું? કામવાળી બંધાવી દો ને, એટલે અડધા કામ એ કરશે ને તો મને વાર પણ નહીં લાગે. સપનું જુઓ છો? સપનાની ક્યાં વાત છે? ના ના, એટલે ના, આ બહાર જે ઝાડવા આપણે રોપ્યા છે એના પર પૈસા ઉગે છે, તોડીને કામવાળીને આપતી જ જાઉં. હા, મમ્મીજી એ ક્યાં? મારા દીકરાને કમાવા માટે છે ને એ જોર પડે છે. અને આ રૂપિયાની વાત કરીને તો એક વાત યાદ આવી. તમારા ભાઈને જઈને કહેજો કે જે 1 લાખ રૂપિયા ઉધાર લઈ ગયો છે ને હવે આપી જાય. મમ્મીજી એને આપી જ દેવા છે. એ ક્યાં ના પાડે છે કે પૈસા નહીં આપે? ક્યારે આપશે? એનો વેત થશે ત્યારે આપી દેશે. એટલે અત્યારે લોન લીધી હોત, બેંકમાંથી ઉપાડ્યા હોત, કોઈની પાસેથી વ્યાજે લાવ્યો હોત તો રૂપિયા આપત ને. હા મમ્મીજી, પણ આપણી પાસેથી એટલા માટે તો લીધા છે કે જેથી કરીને સમય કદાચ આમ તેમ થાય તો કંઈ પ્રોબ્લેમ ના થાય. હા, એટલે સમય આમ તેમ એટલે ગમે એટલો જાય, કાંઈ બોલવાનું જ નહીં ને. બેન આપી છે પણ શરમ વગરનો કહેવાય તમારો ભાઈ. એને શરમ જરા હોવી જોઈએ, સમજ્યા? કે બેનનું સાસરું છે, બેનના સાસરીમાંથી રૂપિયા લીધા છે તો આપણે સમયસર આપી દઈએ જેથી કરીને બેનને ન સાંભળવું પડે. સાચી વાત છે તમારી. અમારી બધી ભૂલો છે, હું બધી ભૂલોને સ્વીકારી લઉં છું. કારણ કે તમને બોલવામાં હું ક્યારે પહોંચવાની નથી મમ્મીજી. તમે ગમે એટલું બોલશો તો એ ભૂલી ન જતા કે હું તમારા જ ઘરની વહુ છું. ખબર છે મને. હવે આ વહુ નામનું પિંગુલ વગાડવાનું બંધ કર. 100 વાતની એક વાત સાંભળી લેજે, મારે બીજું કંઈ નથી સાંભળવું. 2 દિવસમાં મને મારા રૂપિયા પાછા જોઈએ. તારા ભાઈને જઈને કહી દે છે. મમ્મીજી 2 દિવસમાં એ ક્યાંથી પૈસા લાવે ને? લાખ રૂપિયા છે, કોઈ 5-10 હજાર તો નથી ને કે કોઈ પાસેથી ઉછીના લઈ લેવાય. છતાં પણ તમે એવું કહો છો ને તો હું વાત કરી જોઈશ. પહેલાં હું આદિત્ય સાથે વાત કરીશ. હું એમને પૂછી જોઈશ કે આટલી શું અર્જન્ટ જરૂર પડી છે કે મારા ભાઈને આવું ટોર્ચર કરવામાં આવે છે. અચ્છા, એટલે તું મારા દીકરાને પૂછીશ? મારા દીકરાને પૂછીને મને કહીશ કે રૂપિયા જોઈએ છે કે નહીં? રૂપિયા મારા હતા, મને જોઈએ છે. બોલ, શું કરીશ? ટ્રાય કરીશ. હવે કામ કર. આદિ, તમારી સાથે એક વાત કરવી હતી. હા બોલી નાખ, ટાઈમ નથી મારી પાસે. એમ કહેતી હતી કે સવારમાં મમ્મીજી ગુસ્સો કરતા હતા મારા પર, મતલબ થોડી વાર પહેલાં જ. કંઈ થયું છે? શેના માટે?
કહેતા હતા કે અશોકભાઈ પૈસા નથી આપતા. બરાબર અશોકભાઈ જ કીધું ને, એકદમ બરાબર કીધું છે. હા, જેને સમજવું જોઈએ તમારા લોકોએ. તમે લોકો અમે કઈ કહેતા નથી એનો મતલબ એ થોડી છે કે મનમાની પોતાની ચલાવવાની. મનમાનીની કોઈ વાત નથી આદિત્ય. તમને પણ ખબર છે કે ભાઈની પરિસ્થિતિ કેવી છે અને લાખ રૂપિયામાં આપણું કાંઈ ઘસાઈ નથી જવાનું. અને એની પાસે પૈસા આવશે ત્યારે ન આપે ત્યારે આપણે કહી શકીએ ને. અત્યારે એ માણસ પોતે જ જો હિંચકા ખાતો હોય, દુઃખ અને સુખની વચ્ચે ઝૂલી રહ્યો હોય તો એને આપણે શું કહી શકીએ? અરે ઘણા લોકો આવા મેં જોયા છે જે ખાલી બતાવે છે કે મારી પાસે કઈ નથી, બાકી એની પાસે હોય જ તે, પણ આપવાની ઈચ્છા ના હોય. કારણ કે લેતી વખતે છે ને બહુ સારું લાગ્યું હોય, પણ દેવામાં તકલીફ પડે. એ વાત ખોટી છે. મારો ભાઈ મારું જ ઘર શું કામ બગાડે? એને ખબર જ હોય ને કે જો એ પૈસામાં કાંઈ ગફલો કરશે તો એ બધું ઉડતું ઉડતું મારા પર જ આવશે. મારે જ સાંભળવું પડશે બધા. કરવાનું શું છે કે ને? કરવાનું કાંઈ નથી. થોડો સમય જોઈએ છે. સમય નથી. બીજી વાત કર. આદિ પ્લીઝ, તમે પણ નહીં સમજો તો શું થશે? મમ્મીજી તો એટલો ગુસ્સો કરીને ગયા છે. અને આમ પણ મમ્મીજી એક જ વાતમાં નહીં, બધી વાતમાં ગુસ્સો કર્યા કરે છે. જાણે હું આ ઘરની વહુ નહીં ને નોકરાણી હોય. વાંક છે અમારો કે? તો તું મને કે 1 વર્ષ થયું, આનાથી વધારે સમય કોણ આપતું હશે? હવે તું વિચાર કર ને, તારા ભાઈના પૈસા મેં લીધા હોત તો તું ન કહેતી હોત કે આપી દો ને હવે. પણ ના, હા તો તારા ભાઈએ લીધા એટલે તું સમય માંગે છે. હવે સમય નહીં મળે, 1 વર્ષ પૂરું થઈ ગયું. હવે પૈસા મારે જોતા છે, જરૂર છે મારે. તારે જે કરવું હોય કર ને એક કામ કર, તું પણ છે ને તારા પિયર જતી રહે. પૈસા લઈને પછી જ પાછી આવજે. જા. શું બોલો છો તમે? આદિ, પિયર જઈને હું શું કરું? મારું ઘર આ છે, હું ત્યાં નહીં જઈ શકું. તો આ ઘરનું તો તું બોલતી જ નથી, એ ઘરનું જ તે તું ઉપરાણું લઈ છે. ઉપરાણું ક્યાં લઉં છું? હકીકત કહું છું તમને કે એ લોકો પાસે પૈસા નથી, છતાં પણ હું ભાઈ સાથે વાત કરી જોઈશ ને. મેં ક્યાં ના પાડી કે હું વાત નહીં કરું? તારો ભાઈ એક જ જવાબ દેવાનો છે જે તું અત્યારે આપી રહી છે. તને ખબર જ છે કે જવાબ શું આપવાનો છે, એટલે તે અત્યારથી ગણી લીધું. થોડું ધીમે બોલીએ તો આપણે લોકો. કેમ? મમ્મીજી સાંભળશે ને તો વળી એની એ વાત પાછી આવશે. તો આવે એ તો. તને કોણ કહેતું તું? તારે મમ્મીને ખાલી ફક્ત એટલો જવાબ આપવાનો હતો કે જલ્દી આવી જશે. તને દેતા ન આવડ્યું અને તે બાના કાઢ્યા એટલે મમ્મીએ સંભળાવ્યું. અને હવે હું તને કહું છું, વાત કરવી જ બેકાર છે આ ઘરમાં. વાત કરવી બેકાર નથી. તને કહી દઉં છું કે તારા ભાઈની પરિસ્થિતિ હવે મારે જોવાની જરૂર નથી. 1 વર્ષ થઈ ગયું, 1 વર્ષ સુધી આપણે કંઈ બોલ્યા નથી, પણ હવે બોલવું પડશે ને તો બાકી પણ નહીં મૂકીએ. જે કહેવાતું હશે બધું કહી દેશું, વ્યાજ સહિત. સાચી વાત છે. હક છે તમારો બોલવાનો. અમે તમારો ગુનો કર્યો છે ને તો તમે બોલશો એ ખબર જ હતી મને. અમે ટ્રાય કરીશું કે જલ્દીથી પૈસા અપાઈ જાય. બાકી થોડી રાહ તો તમારે જોવી જ પડશે. કોઈ માણસ કાંઈ પૈસા માટે મરી તો ન જાય ને. તું જતી રહે, બેગ ભર તારું. તને અત્યારે જ ઓફિસે જાઉં છું ને મૂકતો જાઉં સાથે. હું નહીં જાઉં. ના ના, જતી જ રહે તું. પછી કહેજે સમય લાગશે. પૈસા આવશે ને પછી આ ઘરમાં તું આવજે, ત્યાં સુધી ન આવતો. પણ એમાં મારો શું એ તારું મોઢું જોઈને જ મમ્મીને ને મને બંનેને ગુસ્સો આવે છે. ઉઘરાણી ન કરવી હોય ને તો પણ યાદ આવી જાય તારો ભાઈ. સોરી, મને એમ હતું કે તમારી સાથે વાત કરવાથી બધું ઠીક થઈ જશે, પણ એ ખબર નહોતી કે તમે બદલાઈ ગયા છો. પહેલાં તો તમે આવા નહોતા, પણ જ્યારથી મારા ભાઈએ પૈસા શું લીધા છે તમે લોકો તો એકદમ ચેન્જ થઈ ગયા છો. માણસ બદલાય જ છે, કારણ કે માણસને છે ને તમે પૈસા આપતી વખતે છે ને હું બહુ સારો લાગતો હતો. હવે આ જ માણસ તમને ખરાબ લાગે છે. મારી જ ભૂલ હતી કે મેં ઘરમાં પૈસા આપ્યા. અપાય જ નહીં. પૈસા જ સંબંધ બગાડે ખબર જ છે, છતાંય તે ભૂલ કરી બેઠો. હવે કંઈ પણ બોલી છે એટલે કડવા ઝેર જેવો લાગીશું તમને. સોરી, ફરી વખત કહું છું કે મારી ભૂલ થઈ ગઈ. મને એમ હતું કે તમે મારી વાત સમજજો, પણ જવા દો. હું ભાઈ સાથે વાત કરી લઈશ. ભાઈ સાથે ખાલી વાત જ નથી કરવાની, ઉઘરાણી કરવાની છે, અને એ પણ આપણા પૈસાની. જો તું આ ઘરને તારું ઘર માનતી હોય ને તો એ પ્રમાણે ઉઘરાણી કરજે. બેન બનીને ભાઈને આમ પંપાળતી નહીં અને પ્રેમથી વાત ન કરતી. કડક ઉઘરાણી કરજે તારા ભાઈ પાસે કે વરસ દિવસ થઈ ગયું છે, હવે પૈસા આપી દે. બરાબર? ઠીક છે. આ તો બહુ કરી. મીરાના ફોન પર ફોન આવે છે, પૈસાનું કંઈક કરો. આ બાજુ એલા અશોકની નોકરીના કંઈ ઠેકાણા પડતા નથી. મારી પાસે કાંઈ છે નહીં. હું જવાબ દઉં એને? આજે અશોક આવે ને તો કહું કે ક્યાંકથી કંઈક કર બેટા. આવી ગયો બેટા.
કેમ આવું ઉદાસ મોઢું પડેલું છે? કાંઈ થયું? બા હું નોકરી માટે ગયો તો પણ ન્યાય જગ્યા નથી, ખબર નથી પડતી કે હવે શું કરવું. પણ બેટા તું નોકરી ગોતવા જાય તો એ એક જ ઓફિસમાં જઈને પૂછી આવીને કાં પાછો આવી જાય? આખા દીમાં 4-5 જગ્યાએ જતો હોય. અને જો આ બાજુવાળા ઓલા મહેશભાઈ છે ને, તો એના ઘરે પેપર આવે છે રોજની, એમાં છે ને રોજની નોકરીઓના એડ્રેસે આવતા હોય, તો એ જોઈને જાતો હોય તો? બા મારું એટલું બધું ભણતર નથી ને, એટલા માટે ને બાર બોર્ડ જ માર્યું હોય કે વધારે ભણતર હોય ને તો જ નોકરી મળશે. હા એ વાત સાચી તારી, પણ આ પેપરમાં આવતું હોય ને એમાં એમ હોય કે 10 ભણેલા જોઈએ, 12 ભણેલા જોઈએ. ભલે ને નાની નોકરી મળે, પણ હાવ ઘરે બેસીને તો કોઈ 100 રૂપિયા નહીં આપી જાય ને બેટા. તું નાની નોકરી પકડીશ તો પણ ધીરે ધીરે મોટી મળશે ને. ભાઈ તમારી વાત હાચી, પણ પગાર હાવ ઓછો આપે ને એટલે મારું મન નથી લાગતું. મારી વાત સાંભળ, હાવ ઘરે બેહીને તો 1 રૂપિયો નથી આવવાનો. ઓછા પગારમાં કાંઈ નહીં તો આપણા દૂધ શાકભાજી તો નીકળે. અને બેટા હા એક તો તું ઉપાધિમાં છે, પણ તોય બીજી ઉપાધિ એ દેવીશ તને. બીજી ઉપાધિ હા પૂછ્યું છે બા? બેટા મીરાના ફોન પર ફોન આવે છે કે ઓલા ભાઈએ પૈસા લીધા હતા ને, એ પૈસા મને જલ્દી આપો. એના ઘરેથી એને બધા ખીજાય છે. બહુ કરી હવે પણ હું શું કહું કે અત્યારે જો ને મારે નોકરીનું ઠેકાણું નથી, તો હવે આટલા બધા પૈસા એ કરે મારે ક્યાંથી ગોતવા? મેં મીરાને એમ જ કીધું. મેં કીધું બટા તને ખબર નથી, અત્યારે ભાઈ બિચારો સવારે ચા પીને નીકળે છે ને સીધો સાંજે આવે છે, એને નોકરી ક્યાંય મળતી નથી એના જોગી. તો એ કે હું કરું, અહીંયા મારા ઘરમાં એ બધાય મને ખીજાય છે. અને કાલ સવારે કાંઈ એ લોકો જો કંઈ એવો નિર્ણય લે છે ને તો પછી કાયમની હું ઘર ભેગી આવી જઈશ. મેં કીધું બટા એવું તું નહીં કરતી, ખાલી એ લોકોને કહે કે ભાઈને નોકરી મળે ને એટલે તરત એનો ઉપાડ લઈને તમને પહેલાં આપવા માંડશે. હા તમારી વાત હાચી, પણ શું કરવું હવે? હું અહીંયા આપણે બાજુવાળા બાબુ કાકા રહ્યા ને, હા એને છોકરાએ કીધું ન્યાય હું ગયો તો આજ, પણ ન્યાય જગ્યા નથી. હું તને એક વાત કહું, આવલા મંદિરે મને રસીલાબેન મળે છે ને રોજ, તો એના ઘરવાળા છે ને માવજીભાઈ, તો તું કહેતો હોય તો એને વાત કરું કે થોડાક દી માટે આપણને મદદ કરે, અને પછી છે ને તારી નોકરી મળે ને એટલે થોડા કરીને એને દઈ દેવું. વાંધો નહીં, તમે વાત કરજો, પણ હવે તો ડબલ ઉપાધિમાં આપણે આવી ગયા. શું કામ ખબર છે? જો એની પાસેથી થોડીક મદદ લઉં ને અને આ મીરાના ઘરે પહોંચાડી દઈએ ને તો થોડાક દી તો એનું મોઢું બંધ રહે. ત્યાં તો આ બાજુમાં નહીં તારું કંઈક નસીબ ખુલે ને નહીં તને નોકરી મળે. અને હજી તને કહું છું, હાવ નાનામાં નાની નોકરી મળે ને તોય પગાર ઓછો નહીં કરવાનું બટા. કાંઈ ન આવતું એના કરતાં કાંઈક આવે એ સારું કે નહીં? એટલે મૂંઝા નહીં બટા. વાત હાચી, પણ હવે હાવ ઓછો પગાર કે હાવ ઓછો એટલે કેટલા કહેતા હોય મને? કોકે કીધું હોય તો કેટલું કીધું હોય? 13-14 હજાર રૂપિયા બા. 13-14 હજાર તો ઘણા કહેવાય. હાવ ઘરે બેહીને તને 1300 રૂપિયા કોઈ નહીં દે. આ 13-14 હજારમાં તો આપણે જો ઘરે હલવી નાખશું ને 2 રૂપિયા આપણે મીરાને માટે રાખીને એને થોડા દેતા જાશું. બા મારી વાત સાંભળો, આ 13-14 હજાર રૂપિયા પગાર આપે ને 30,000 નું કામ કરાવે તો કેમ કરવું? બેટા એક કહેવત છે, મજબૂરી કા નામ મહાત્મા ગાંધી. આપણી જ્યારે મજબૂરી હોય ને આપણે બધુંય જાણતા હોઈએ કે આ મને 3 ગણું કામ કરાવે છે, પણ એ કામ કરેલું હશે ને બેટા તો જ તને આગળ સારું ફળ મળશે. સાચું કહું છું, લાગી જાય ને મારો દીકરો. અને કાં તો તું કહેતો હોય ને ના ન પાડતો. વાંધો હા નહીં. આપણા સોસાયટીની બહાર ઓલી મોટી રો હાઉસ જેવું નથી, ત્યાં 2 ઘરે છે ને એ લોકોએ મને રસોઈ કરવાનું કીધું છે. તમારે તો બાપ હું એક જાઉં? તો પગનો દુખાવો છે ને તમારે ક્યાં જવું છે? રસોઈ થોડી પગેથી કરવી છે, હાથેથી કરવી છે ને. હળવું જતી રહીશ ને કામ કરીને આવી જઈશ. જો એણે મને 3,000 કીધા છે તો આ તારા 13-14 આવે ને મારા 3 એટલે 17 તો પહોંચી જઈએ આમે. બાપ તોય તમારે ક્યાંય કામ કરવા નથી જવું. અને જો હવે બેનનો ફોન આવે ને તો થોડોક સમય માંગી લેજો, હું કાંઈક કરીશ. કહું ને હું તને માવજીભાઈને મળીને થોડાક આપીશ. અને તું છે ને આમ બધાયમાં તને નોકરી મળતી નથી ને મને કામ કરવા દેતો નથી, તો એમ કાંઈ ઘરે બેહીને થોડા કોઈ આપણા પર મહેરબાન થશે? એટલે તને હારું થઈ જાય ને પછી હું નોકરી છોડી દઈશ. એટલા દી મને કરવા દે. અને રસોઈ તો મારે હાથેથી કરવી છે.
બેહીને કરવી છે, એમાં પગ ક્યાં નડે મને? આપણા ઘરનું નથી કરતી બધુંય કામ, એમ બીજાના ઘરનું કરું. કાંઈ વાંધો નહીં, તો થોડોક ટાઈમ તમે જાજો, બીજું હું. સારું, અને મૂંઝાતો નહીં. હું માવજીભાઈ પાસે જઈ આવીશ ને કંઈક કરી આવીશ ને મીરાને થોડાક દઈ દઈશ, હો ને? ભલે બા. ચા બનાવું બેટા? થોડીક પીવી છે? ના ના, ભાઈ શું કરે છે? કઈ નહીં, હવે આ જો ને માર્કેટ નીચેથી ખોલ્યું છે. વોટેવર. હું શું કહું છું, મારે બહાર જવું છે તો તો અ, નથી હા, કઈ નથી. પૈસાની વાત ન કરતી. બહાર જવું છે તો આમને બહાર આંટો મારીને જતા આવો ને વહી આવો. હા બહાર એમને જતું રહેવાય છે? હા, તો પૈસા પણ હોવા જોઈએ ને. પૈસા હા તો- શું કરવા છે? હું એ જ કહું છું, મારી પાસે પૈસા નથી, મને પૈસા આપ. હા, પણ હું એ જ કહેવા માંગુ છું કે એવો ખર્ચો થાય ને એવો આપણે ઘરમાં હવે ધંધો જ નથી કરવાનો. હા, તમે છે ને સાદાઈથી જાઓ, સાદાઈથી પાછા આવો. 1 રૂપિયો વાપર્યા વગર જાઓ અને 1 રૂપિયો વાપર્યા વગર પાછા આવો. સમજાઈ ગયું? એવી રીતે ના થાય. અને એમાંય તે તું કમાવા જાય છે તો તારી પાસે પૈસા માંગો ને. હું થોડી કમાવા જાઉં છું. જોતું છે ને સીધી રીતે મને પૈસા આપી દે. ખોટી વાત ના કરીશ. કેટલા? કેટલા છે તારી પાસે? કઈ નથી. લાવ પાકીટ બતાવ. પાકીટ પણ નાખવાનું બંધ કરી દીધું. પૈસા જ ન હોય તો પાકીટ કેવી રીતના રાખવું? જો હું મમ્મીને બોલાવીને કહું ને એના કરતાં સીધી રીતે પૈસા આપી દેજે. પૈસા નથી એમ તો કહું છું. મમ્મી! બૂમા બૂમી કરવાથી કઈ ફાયદો નહીં થાય. કેમ? કેમ શું? આમ પણ તમારા ખર્ચાઓ વધતા જાય છે. શું લેવા જવું છે તારે? ખરીદી કરવા જવું છે. સમજાવો ને, સમજાવો. મમ્મી સમજાવો ને ભાઈને, પૈસા નથી આપતો. પૈસા હોય તો આપું ને. શું સવારમાં મગજમારી કરો છો? બંધ થાવ ને બંને જણ. બસ બીજું કઈ કામ જ નથી પૈસા સિવાય. હા, તને હું આપી દઈશ પૈસા. શું કામ? અરે આપે છે ને, તું વચ્ચે ના બોલીશ. પોતાને તો દેવા નથી, મમ્મી પૈસા આપે છે તો એને નથી દેવા દેતું. હા, હું આપી દઈશ, તું ચિંતા નહીં કર બેટા. પણ હું શું કહું છું, શું ખરીદી કરવી છે તારે? આ બસ થોડા કપડાં લઈશ અને અરે બહાર ભાઈ, જવું છે. હજી કેટલા કપડા પડ્યા છે આની પાસે. તમે વિચાર તો કરો. ક્યારેક તમે એના રૂમમાં જઈને જુઓ તો ખબર પડે. હા તો છોકરી છું, કપડાં જોઈએ મને પહેરવા માટે, બરાબર છે? અને એક બબ્બે વાર પહેરીને તે મૂકી દે છે એક સાઈડમાં. બસ ભાઈ, તું 2 શર્ટને 2 વર્ષથી ઘસે છે, મેં કાંઈ કીધું? તને ના ગમે તો તું ના કર ને ખરીદી. હા 2 જોડી કપડાના પૈસા આપીશ, બરાબર? ફરવાઈ જવાનું છે બહાર. આ તો એ તારી બેનપણીઓ સાથે હોય એની પાસે ખર્ચો કરાવે. દર વખતે આપણે કઈ મહાન બનવાની જરૂર નથી કે જો હું તો પૈસા વાપરું તમારી પાછળ. હા, એટલા બધા બસ બહુ થયું. હવે સાંભળ, ઓલી સાથે રસોડામાં થોડી વાર પહેલા મગજમારી થઈ હતી મારી. ખબર છે, પૈસાનું કહી દીધું છે કે એના ભાઈ પાસેથી લઈ આવે. એ ખબર છે. મને જ કેમ નથી ખબર? તારે ખબર રાખીને જવું છે કે આ તારું ઘરમાં ધ્યાન છે? કહેતી હતી કે હજુ થોડો સમય આપો. બિલકુલ નહીં. પણ છે ને પૈસા? તારા ભાઈએ ₹1,00,000 આપ્યા હતા વર્ષ દિવસ પહેલા એના શાળાને. એના શાળાએ હજુ 1 રૂપિયો પાછો નથી આપ્યો. તો ખોટું કહેવાય. એ ₹1,00,000 હોત તો હું કેટલી ખરીદી કરી શકે, બહાર જઈ શકે. ફટાફટ પૈસા માંગી લો ચાલો. સારું કર્યું કે મારા હાથમાં નથી આવ્યા, કારણ કે આ હોત તો ઉડાડી જ નાખે. પણ હવે તો આ રીતે રૂપિયા માંગવા પડશે ને. હવે થોડી ચાલશે. માગી લીધા છે મમ્મી. હા, એને જ વાત કરી મને કે તમે સવારમાં એને ઉધડી લીધી. સારું કર્યું, મને ગમ્યું. કારણ કે મારે જ તેને કહેવાની જરૂર હતી, પણ એ પહેલા તમે કહી દીધું ને એટલે મને મોકો મળી ગયો. સારું કર્યું. મને કહે છે કે મારા ભાઈ પાસે જ્યારે વ્યવસ્થા થશે ત્યારે આપશે. હું શું કહું છું, એના ભાઈ પાસે તો મને નથી લાગતું કે જીવનમાં ક્યારેય તે વ્યવસ્થા થાય. તો આપણે કામ કરીએ ને, પૈસા આપે ત્યાં સુધી તો આપણે વ્યાજ લેતા રહીએ ને. ₹1,00,000 છે, કેટલું વ્યાજ આવશે? હા, ભણેલી રહી ને એટલે ગણતરી એની પાછી છે ને જલ્દી થવા મળે. કારણ કે એ વ્યાજના પૈસેથી પાછું હું એને શોપિંગ થઈ જાય ને. જાણે તને તો કઈ કામ જ નહીં લાગે ને. તું નહીં વાપરતો એ પૈસા, બીજું શું? જુઓ મમ્મી, મેં જેને કહી દીધું છે ને કે હવે સમય નથી અમારી પાસે. અમે અત્યાર સુધી કંઈ નથી બોલ્યા, પણ હવે અમે ખમશું પણ. અને તારે જો આ ઘરમાં રહેવું હોય ને તો એવી રીતના ઉઘરાણી કરજે કે તારું ઘર છે ને પૈસા તારા છે. મારે હવે પૈસા જોઈએ, બીજું કાંઈ નહીં. તારા ભાઈ પાસે જેમ કડક ઉઘરાણી કરવી હોય ને એમ કરજે. સારું કર્યું. તે આવું કહી દીધું ને એ તો બહુ જ સારું કર્યું. એટલે એને ખબર તો પડી કે ભાઈ પાસેથી રૂપિયા કેવી રીતે કઢાવવાના છે. કારણ કે જ્યાં સુધી એને ખબર નહીં પડે ને ત્યાં સુધી એને સમજાશે પણ નહીં કે રૂપિયા કઈ રીતે કઢાવવાના છે.
મેં તો ત્યાં સુધી કહી દીધું કે એક કામ કર ને, તું તારા પિયર જતી રહે, જ્યાં સુધી પૈસા ના આવે ને ત્યાં સુધી ત્યાં રહેજે અને પૈસા લઈને જ આ ઘરમાં પગ મૂકજે, બસ. અરે તો જતા રહેશે ને, એમને શું ફેર પડે? એ શું જતા રહેશે? પેલા પાસે પૈસાનો મેળ હશે તો ને, અને એ જાય તો સારું ને, પૈસા પણ પતી જશે ને. હવે કયો ભાઈ એવો હોય જે પોતાની બેનને આવી રીતના રીસામણે રાખે, અને એ પણ પૈસા માટે? કાલ સવારે બધાને ખબર પડી હોય તો કેવું થાય? સાચી વાત છે, એ બાને આપણા રૂપિયા નીકળી જશે. ત્યાં સુધી આપણે સંભળાવે કરીશું ને, અને વ્યાજ તો લેવાનું જ થાય છે. હા હા સારું. ચાલ તને રૂપિયા આપો. હાલ. આટલી મોટી મૂંઝવણ. આ બાજુ અશોકને નોકરી નથી, ઓલી બાજુથી મીરાના સાસરિયાવાળા ઉઘરાણી કરે છે. કોઈ ઘરે ન આવી ચડે ને તો સારું, એ તો હું જવાબ દેવું? કોણ ઘરે નો આવી ચડે? આવી જ પ્રાર્થનાઓ કરશો તમે? કુમાર તમે? હા હું. જય શ્રી કૃષ્ણ, બેસો. આભાર તમારો. કેમ એવું કહો છો? તમે જ તો બોલ્યા હમણાં, સંભળાનું મને કે ઘરે ન ચડી આવે તો સારું. એ જગતનો નાથ, ખરેખર આમ પહેલેથી તમે લોકો આવું કરતા આવો છો કે હમણાં શરૂ કર્યું છે? કુમાર, માણસ કોઈ ખરાબ નથી હોતું, એના સંજોગ ખરાબ હોય છે. સંજોગો જાતે ઊભા કરો છો, તો જાતે બનાવો છો. હવે જેને ઘરમાં બેઠા બેઠા કોઈ આપણને પૈસા ન આપી જાય, એના માટે બહાર બે પગ લઈને જવું પડે અને બે હાથને ચલાવવા પડે. બે હાથ ચાલે ને તો ખીચામાં નાણાં આવે. સીધી વાત છે, આ તો બધાને ખબર પડે છે. પણ તમને શું લાગે છે કે અમે અહીંયા ઘરમાં હાથ જોડીને બેઠા છીએ? આ મારો અશોક સવારે ચા પીને જાય છે તો સીધો એ સાંજે આવે છે. બિચારો બધે ઇન્ટરવ્યૂ આપે છે પણ મેળ નથી પડતો. હવે એ હું ઇન્ટરવ્યૂ દીધે કંઈ ન થાય, કામે વળગવાનું હોય. અને રહી વાત તો મને એમ થાય છે કે તમે અહીંયા પ્રાર્થના કરતા હશો, એ કોઈ મંદિરે બેસી જતો હશે. હે ભગવાન, હે જગન્નાથ, હે ભગવાન, હે જગન્નાથ. એવું ન હોય. અને હું તો તમને વિનંતી કરું છું કે જો તમારી પાસે કોઈ એના જોગું કામ હોય ને તો અપાવી દો ને. મારો દીકરો એવો નથી. અને તમે કહો છો ઇન્ટરવ્યૂથી કાંઈ ન થાય, કામે લાગવું જોઈએ, પણ કોઈ લગાડે તો ને. કોઈ સામેવાળો કહે કે આવી જાઓ કામે તો જાય ને બિચારો. હવે એ કામે મારે કરવાનું છે, એને કામે પણ મારે લગાડવાનું? ના ના, આ ફરજ મારા સસરાની હતી, મારી નહોતી. એટલે જરાક વિચાર કરી લેજો તમે શું બોલો છો. કારણ કે તમે તો એવું કહો છો કે મારા પૈસા પતાવવા માટે થઈને મારે એને કામે પણ લગાવવાનો. હા સારું કહેવાય નહીં? સાલું, આ તો આવું કરવા જેવું છે. એમ નથી કહેતી. આ તો તમે એમ કહો છો ને કે ઇન્ટરવ્યૂ આપવાથી કાંઈ ન થાય, કામે લાગવું જોઈએ. એ બિચારો તો ગોતી ગોતીને થાય કયો. પણ તમારા હાથમાં જો કોઈ હોય, કોઈ ઓળખાણમાં હોય ને તો કામે લગાડી દો તો મહેરબાની તમારી. જો હું તમને કહી દઉં ને તો મારે એ બધા પ્રશ્નો જાણવા નથી અને તમારે મને કોઈ સમજાવવાની જરૂર નથી. તમારા ઘરનો પ્રશ્ન જે ચાલતો હોય તે. એને નોકરી મળી ન મળી, એ ઇન્ટરવ્યૂ આપે છે કે નથી આપતો, એ હુજે કરે, એનાથી મારે કોઈ લેવા દેવા નથી. મારે તો ફક્ત એટલું જ તો તમને કહેવાનું છે કે મને મારા પૈસા હવે જલ્દી જોઈએ છે. ખાલી તમે દિવસ બોલો, એ દિવસે પૈસા લેવા માટે હું સામેથી આવી જઈશ. તમારે ત્યાં આવવાની જરૂર નથી, ધક્કોય ન ખાતા. તમને શું લાગે છે કે મેં પૈસા બધા હંગરીને કબાટમાં રાખ્યા ને હું તમને નથી દેતી એમ? હવે તમે એમ કહો છો કે તમે મને દિવસ આપો, હું કેમ કરીને કહું કે હા લ્યો આ દિવસે તમે આવી જજો? કંઈક આવવાની આશા હોય તો કહું ને. હું એમ કહું છું કે લાખ રૂપડી છે, આખી જિંદગીમાં તમે લાખ રૂપડી ભેગી નથી કરી. મરણ મૂડી માટે કંઈક તો ભેગું કર્યું હશે ને તમે? તો તમારા દીકરા માટે થઈને તમે તમારા રૂપિયામાંથી નહીં આપી શકો? અત્યારે તમારા જમાઈને પૈસાની ખૂબ જરૂર છે. વિચાર કરો કે કામ ખોટી કરીને તમારી પાસે અહીંયા આવ્યો છું તો ક્યારે આવ્યો હોય? કડક ઉઘરાણી કરવા જ આવ્યો છું. મને મારા રૂપિયા જોઈએ છે, જોઈએ છે ને જોઈએ છે. રોટલામાં ખૂટે છે તો મરણ મૂડી મેં ક્યારે ભેગી કરી હોય? ઘરે નથી પોગતું. જબરા માણસો હે તમે તો ખરેખર. રોટલામાંય ખૂટે હે, ક્યાં સુધી વહી ગયા તમે તો? એટલે તમે હરખું ખાતાય નથી એમ? હા વાહ વાહ વાહ. હવે તો તમારી પાસે મારે ઉઘરાણી આનથી વધારે ટાઈટ કરી. અત્યારે રૂપિયા આપો, હાંજ સુધીમાં મારા રૂપિયા જોતા છે. ભલે રોટલા હાટું ખૂટે. લાવો, ક્યારે આપો છો? થોડોક સમય આપો હજી. અરે સમય કેટલો પણ? કઈ રીત હોય ને? તમે લોકો તો ફાયદો ઉઠાવો છો મારો. અને તમને જરાય વિચાર નથી આવતો કે જમાઈના પૈસા ન ખવાય, બેન દીકરીઓના પૈસા ન લેવાય. અરે આ તમારી ઉંમરના લોકો તો કેવી વાતો કરતા હોય. અરે બેન દીકરીઓને આપણે છે ને પાંચું ન પચે, એને તો આપવું જોઈએ. તો આપવાની વાત તો દૂર રહી, અમારું છે એ તો અમને પાછું આપો. મને ખબર છે બેન દીકરીના પૈસાની ક્યાં વાત કરો છો? એના ઘરનું પાણી એ હરામ બરાબર હોય. પણ અત્યારે સમય જ અમારો નબળો છે.
તો શું કરીએ અમે? જેવો સમય હોય એવો. મારે સમય યાર કાંઈ લેવા દેવા નથી. આ તમારું મોઢું છે ને રોટલું પહેલાં બંધ કરી દો અને છે ને દાંત કાઢતા હતા ને ભગવાનને જય જગન્નાથ કરતા હતા ને એ કરો. અને જલ્દી પૈસા છે ને 2 દિવસની અંદર અશોકને કહી દેજો જ્યાંથી દેવો હોય ત્યાંથી દે. વ્યાજવે લાવીને 12 ગામમાં મળે જ છે એટલી તો શાખા હશે ને તમારી. કોક પાસે ઉછીના પાછીના લઈને મને મારા પૈસા આપી દો. બીજું કાંઈ નહીં. હું કાંઈ નથી જાણતો. મારે કાંઈ તમારું સાંભળવું નથી. રોટલું મોઢું હરકું કરો. લ્યો વળી આ તો રોવા મળ્યા. જમાઈ આવીને રોવડાવીને કે એમ કહે ગામને કાલ. 2 દીમાં કરી શકતી હોત તો વરદાડો તમારને મેં રાહ ન જોવડાવી હોત. ભાભી ચા ક્યાં છે? શું ચા ક્યાં છે? બનાવું છું 2 મિનિટ. બનાવું છું એટલે તો અત્યાર સુધી રસોડામાં શું કરતા હતા તમે? બીજા બધા કામ કરતી હતી. ભાખરી બની ગઈ છે, ખાલી ચા જ બાકી રાખી છે. ભાભી તો સવારમાં કામ શું હોય છે? દામિની બેન 50 કામ હોય છે. આ તો 50 કામ પછી કરવાના, પહેલા ચા નાસ્તો કરવાનો. કીધું તો ખરા કે ભાખરી બની ગઈ છે ને ચા જાણી જોઈને બાકી રાખી છે કે જેથી તમારે ઠંડી ચા ન પીવી પડે. રેવા દો ને, તમે છે ને કેટલું વિચારો એમ નથી. તમે છે ને અત્યારે ત્યારે પહેલા ચા બનાવો, ચા પીવી છે મારે. ઓર્ડર કરો છો તમે? હા ઓર્ડર કરું છું. તો નહીં થાય. કેમ નહીં થાય? દામિની બેન શું કામ મારી પાછળ પડ્યા છો? આખું ઘર મને હેરાન કરો છો. જરા વિચાર તો કરો કે હું તમારી ભાભી છું. હું તમારા કરતાં ઉંમરમાં અને હોદ્દામાં બંને જગ્યાએ મોટી છું. ઓહો બિચારા મારા ભાભી આખું ઘર થઈને તમને જ હેરાન કરે છે નહીં? અરે તમે આખા ઘરને હેરાન કરો છો ને એ જોવો. શું હેરાન કર્યા છે મેં કહેશો મને? રેવા દો ને, કહીશ ને તો ખાલી ખોટું ખોટું લાગે જશે. દામિની બેન જો પ્લીઝ, તમારા ભાઈ અને મમ્મી જે ઓલરેડી મને આટલી હેરાન કરે જ છે, હવે તમે પણ એ લોકો જેવા ન થાવ તો વધારે સારું. હેરાન નથી કરતા, સાચું કહી રહ્યા છે તમે. એક તો ન તમારા કામમાં ઠેકાણું હોય, ના કોઈ દિવસ કામ ટાઈમે કરવાનું હોય. ટાઈમે કામ નથી કરતી એમ? હા એટલે તો ચા બાકી છે ને. સવારે સૌથી પહેલા ચા નાસ્તો કરવાનો હોય, ચાનો ટાઈમ છે. પણ નહીં, આપણે તો બીજું કામ કરવું છે. ઘરમાં બધાને હેરાન કેવી રીતે કરવાને એ રોજ તમે વિચારતા હોવ છો. તમારા મમ્મીએ કીધું છે કે પહેલા ઘરના કામ કરવાના અને પછી ચા નાસ્તો છેલ્લે બનાવવાનો. હા તો મેં કહ્યું ને અત્યારે કે પહેલા ચા બનાવવાની ને પછી કામ કરવાના. અને અત્યારે આર્ગ્યુમેન્ટ કરો છો મારી સાથે, એટલી વારમાં તો ચા બની ગઈ હોત. પ્રેમથી કહ્યું હોત તો ચા બની જ ગયું અને હું તપેલી લેવા જ જતી હતી. ત્યાં તો તમે લેક્ચર ચાલુ કરી દીધું. હા તો બોલ, એમાં ખોટું શું છે? કામ સમયસર ન કરો તો બોલવું પડે ને. પ્લીઝ દામિની બેન, એટલી બધી ઉતાવળ હોય તો ચા તમે બનાવી શકો છો, પણ મને હેરાન કરવાની કોઈ જરૂર નથી. તમને અહીંયા જોવા માટે નથી રાખ્યા. હા તમારી આરતી નથી ઉતારવાની. ઘરમાં વહુ થઈને આવ્યા છો, કામ કરવું પડે. અમને કામ ચીંધવાની જરૂર નથી. હું અને મારા મમ્મી કોઈ કામ નહીં કરીએ. ઘરના બધા કામ તમારે કરવા પડશે. પોસાય તો રહ્યો આ ઘરમાં, નહીં તો દરવાજા ખુલ્લા જ છે. ખબર જ છે તો કે આ ઘરમાં મારી કોઈ જગ્યા કે કોઈ જરૂર નથી તમને લોકો, પણ હું મજબૂર છું ને. લગ્ન કરીને આવી છું એટલે મજબૂરન અહીંયા જ રહેવું પડે એમ છે. મજબૂરી છે નહીં. આપણને ન પોસાતું હોય, ન ગમતું હોય ને, સહન ન થાય તો જતું રહેવાય ને આપણા ઘરે. હા પણ તમે તો જઈ શકો એમ નથી ને, કારણ કે ત્યાં જઈને તમે કરો શું? કદાચ તમે તમારા ભાઈના ઘરે જતાય રહેશો તો ભાઈ ખવડાવશે શું તમને? એક ટકની રોટલીનું કામ કરી શકે એટલું એ છે ને ઘરમાં? નથી, એના ઘરમાં કંઈ જ નથી. પણ સૌથી મોટી ઈશ્વરની દયા છે કે તો એ જીવે છે, ગમે ત્યાંથી પૂરું કરી લે છે. ન જીવાય. ગમે ત્યાંથી પૂરું કરવું પડતું હોય, આ બેનને એના લીધે સાંભળવું પડતું હોય ને તો જીવાય જ નહીં. મારો ભાઈ અને મારા મમ્મી કેટલાય સમયથી તમને કહી રહ્યા છે કે પૈસા લઈ આવો, પૈસા લઈ આવો, તો એ તો કરતા નથી. પાછા તો અમને સંભળાવો છો કે હું આમ કરું છું, તેમ કરું છું. તમારે ચા 5 મિનિટમાં બની જશે, જઈ શકો છો તમે અહીંયાથી. એટલે તમે કહેશો એમ મારે કરવાનું છે? મારે અહીંયા જ ઊભું રહેવું હોય તો? શું કામ ઝઘડો કરો છો? બનાવી આપું છું ને ચા. આટલી વાર ઝઘડો કર્યો ને એમાં 2 વખત ચા બની ગઈ. હું એ જ કહું છું. આ એટલી વાર મારી સાથે આર્ગ્યુમેન્ટ કરીને એટલી વારમાં તો ચા થઈ ગઈ હોત. પણ શું કરવું, કામચોર છો ને, કામ તો કરવા નથી હોતા. બસ દામિની બેન, તમારા કરતાં બહુ મોટી છું, બોલવામાં થોડી મર્યાદા રાખો. શું કરશો? કરીશ તો કહીને, પણ ક્યારેક સામું બોલાઈ જશે તો તમને પણ નહીં ગમે. બોલો તો ખરી એકવાર. જઈને મારા મમ્મીને ન કહી દઉં? ખબર જ છે ને, મારા મમ્મીને કહીશ ને કે તમે મારી સાથે આવી રીતે વાત કરો છો તો ક્યાંય નહીં રાખે તમને. તમે તમારા મમ્મીને કહેશો ને તમારા મમ્મી તમારા ભાઈને કહેશે, પછી મારે થોડો ઘણો માર ખાવો પડશે. સાચું કહું તો આ ઘરમાં રહીને હું પણ આ ઘરમાં રહીને રેઢી થઈ ગઈ છું. મારથી, શબ્દોથી, અપશબ્દોથી, ગાળોથી હવે કોઈ ફરક જ નથી પડતો. રોજની ટેવ પડી ગઈ હોય મને એવું લાગે છે. નકટા કહેવાય ને. ફરક પડતો હોત ને તમને અમારી કોઈ વાતનો તો પૈસા લઈ આવ્યા હોત.
તમે પણ પૈસાની જ વાત કરો છો મારી સાથે? તમને ખબર જ છે ને કે પૈસાનો વહીવટ ઓલરેડી એ લોકો કરી રહ્યા છે, તો તમે શું કામ વચ્ચે પડો છો? હા તો કરું જ ને. આ તમારો ભાઈ પૈસા નથી આપતો ને એના લીધે ભાઈની પાસે પૈસા નથી અને એ મને પૈસા નથી આપતો. હેરાન તો મારે થવું પડે છે ને. હવે ફટાફટ પહેલા ચા બનાવો. અશોક, હા હા બા. કાંઈ નોકરીનું થયું બેટા? કુમાર આવ્યા હતા આજે. કુમાર હાદી કુમાર આવ્યા હતા? હા. શું કીધું એણે? અરે ન બોલવાનું બોલી ગયા. અને હવે તો એટલી કડક ઉઘરાણી કરી છે ને મને કે ગમે એ થાય, ઓલાને નોકરી મળે ન મળે, ઇન્ટરવ્યૂ કરે ન કરે, તમે ખાવ ન ખાવ ગમે એ કરો, 2 દીમાં મને 1 લાખ રૂપિયા જોઈએ એટલે જોઈએ. મેં એને કીધું મને સમય આપો. એ કે હવે કાંઈ નહીં મળે તમને કોઈ સમય. 2 દી આપું છું ને 2 દીમાં મને મારા પૈસા જોઈએ. ક્યાંથી કાઢશું બેટા? પણ બા હવે ઉપાધિ નહીં કરતા. હા, પૈસાનો મેળ આવી ગયો છે. પૈસાનો મેળ આવી ગયો? કે ક્યાંથી આવ્યા પૈસા? નોકરી મળી? ના ના, તો કોણે આપ્યા તને? મેં ગોતી લીધા છે. પણ કે તો ખરો કે ક્યાંથી લાવ્યો, વ્યાજે લાવ્યો કે એમને એમ લાવ્યો કે? કાંઈ નહીં બા, મેં ગોતી લીધા છે. બીજું તો હું તમને કહું. કે ને મને બટા ક્યાંથી લાવ્યો એમ? બા, તમારે જાણીને શું કામ છે? આપણે એને પૈસા દેવાના છે ને તો દઈ દેવું. હા, તું પૈસા લાવ્યો. હવે અત્યારે તો આપણે આદિકુમારને દઈ દેશું, પણ તું જ્યાંથી લાવ્યો એ કેટલા સમય માટે લાવ્યો છે, એને ક્યારે આપવાના છે, વ્યાજ કેટલું છે, એટલું તો હું જાણું ને બેટા. હા, એ પૈસા લગભગ આપણે એને પાછાય નહીં આપવા પડે. એ તમે બધું મૂકો ને. પાછા નહીં આપવા પડે? 1 લાખ રૂપિયા? આપણા ઘરના એ 1 લાખ રૂપિયા ન છોડ્યા તો પારકાએ તને જેણે આપ્યા છે એ 1 લાખ રૂપિયા છોડી દે? હા બા, એ છોડી દે. મને લાગે છે કે મીરાના ઘરમાં છે ને હવે બહુ મોટા ઝઘડા થતા હશે, તો જ આદિકુમાર ઘર સુધી પહોંચી ગયા. આ વરદાડો થયો, કોઈ દી નહોતા આવ્યા. અને અત્યારે ખબર નહીં એને એવી કેવી પૈસાની જરૂર પડી કે મને કે લેવા આવ્યા ત્યારે તો દીકરો દીકરો કરતા હતા, અને અત્યારે હવે જ્યારે આપવાના આવ્યા ત્યારે આવા રોતલ મોઢા કરો છો ને એમ પછી ગામને કહેશો કે જમાઈ આવ્યા હતા ને મને રોવડાવી ગયા ને ના બોલવાના શબ્દ બોલતા હતા. પણ બેટા ગમે એ થાય, તને મારા હમ છે. તું મને કે પૈસા ક્યાંથી આવ્યા ને તું કહે છે કે એને દેવા ન પડે ને એવો કોણ ભગવાન જેવો ઉતર્યો આપણા માટે? બા, તમે હમ આપીને બહુ ખોટું કર્યું છે. તું કહેતો નથી તો હમ તો દેવા જ પડે ને. પૈસા છે ને, હા, મીરાબેન જ આપશે. એનો દોરો એ ગીરવે મૂકીને પૈસા આપશે. મીરા એનો સોનાનો ચેન ગીરવે મૂકીને પૈસા દે તને? તને ખબર નથી? એના ઘરનાની બધાની નજર તો બધા પર હોય. એ શું પહેરે છે, શું ઓઢે છે, શું નથી પહેર્યું, ક્યાં ખોવાઈ ગયું, ક્યાં મૂકી દીધું, બધું પૂછે. અને જો કાલ સવારે ખબર પડી કે એ ચેન એણે આપણા માટે થઈને ગીરવે મૂક્યો તો બા, મેં નાશ પાડી હતી, પણ એણે મને એના હમ આપીને કીધું કે તારે આ મારી વાત માનવી જ છે. મીરાને મારે શું મારી કરવું? નાખશે એ લોકો, મીરાને મારી નાખશે. ના ના, પા- શું કરવું બોલો હવે તમે. ના ના, એ ચેન છોડાઈ આવ ને એને પાછો આપી દે. આદિકુમાર શું કરશે? બહુ તો ધક્કા ખાશે એ જ ને. પણ મીરાને કાંઈ તકલીફ પડે એના ઘરના એના અને એના સાસુએ હવે તો બહુ ગરમ સ્વભાવના થઈ ગયા છે, પણ ઈ ખબર વાત છે? હાચી, એણે મને એમ કીધું છે કે હું ધ્યાન રાખી, કોઈને ખબર નહીં પડે. પહેલા મેં એને એ જ વાત કરી હતી કે અત્યારે ખાલી પૈસા લેવાના છે અને તને એટલી હેરાન કરે છે, તો આ ચેનની ખબર પડશે તો શું થાય? તો કે એ હું મારી રીતે બધું જોઈ લઈશ. અત્યારે હું કહું ને એમ જ તમારે કરવાનું છે. બોલો હવે મારે શું કરવું? એ છોકરી બહુ ખોટું કરે છે. આપણા ઘરમાં હોય ને અને કંઈ નિર્ણય કોઈ લેવાતું હોય ને તો અલગ વાત છે. અત્યારે તે કાંઈ નિર્ણય એવો લીધો હોય તો,
પણ દીકરી સાસરે જાય પછી સાસરેથી આવા પોતાની રીતે નિર્ણય લે અને આપે ભાઈ નહીં તો બહુ ખોટું કહેવાય. એના ઘરના એને કેમ હકેથી જીવવાય નહીં દે. વાત જ એ છે ને. પણ હવે જો બા જે થાય હા અત્યાર પૂરતી તો ઉપાધિ વહી ગઈ છે ને, અને બીજી કાંઈ ચિંતા નહીં કરતા. થોડાક મહિનામાં છે ને આપણે એ સેમ ગીરવે મૂકેલો હોય ને એ પૈસા આપીને છોડાવીને પાછું બેનને આપી દેવું. પૈસા પણ આ લાખ રૂપિયો એમ ચેન છોડાવવાના પૈસા તું લાવવાની વાત કરે તો એ લાખ રૂપિયો સીધો આદિકુમારને આપી ન દઈ કે આપણે આ બધી હલામણ કરવી જ ન પડે. મને આ કૌશિકે કીધું છે કે મહિના દી પછી હું વ્યાજે ગોતી દઈશ. એટલે હવે છે ને કાંઈ ઉપાધિ નહીં કરતા હો. હા મમ્મીજી કંઈ કામ હતું? કામ છે તમારું તો જ તો કીધું હોય ને. બોલો. હા, આટલા બધા દૂર શું કામ જાઓ છો? નજીક રહો. હા, વાત કરતા ફાવે. વાત એમ છે કે તમારી પાસે જે સોનાનો ચેન છે ને એ આપો, દામિનીને પહેરવું છે. કયો ચેન મમ્મીજી? ઓહો, જાણે તમારા પિયરેથી તો 100 તોલા સોનું આપ્યું હશે ને કે યાદ જ નહીં હોય. જે અમે 15 તોલા તમને ચડાવ્યું હતું ને એમાં અમે તમને સરસ મજાનો સોનાનો ચેન આપ્યો હતો અને એનું સરસ મજાનું પેન્ડલ હતું. આ નહીં, હા, જે તમારા પિયરેથી આપ્યો છે એ નહીં. અમે જે આપ્યો હતો ને એ 2.5-3 તોલાનો સોનાનો ચેન. આ તો ખોટો છે. હા હા, એ જ કે તમારા પિયરેથી સાચું પણ આપી શું શકે. હા, એ 2.5-3 તોલાનો જે સોનાનો ચેન છે ને એ આપો ને. મમ્મીજી દામિની બેનને કે બહાર જવું છે? કારણ કે એને ક્યાં જવું છે ક્યાં નથી જવું એ બધું પછીની વાત છે. એમ નથી, પણ તમને ખબર છે ને કે અત્યારે લોકો ખબર છે ચોરીઓ વધારે થતી હોય છે. હવે દામિની બેનની એજ એક તો બહુ નાની છે. આવી બધી વસ્તુઓ પહેરીને એમને બહાર ન મોકલાય એટલા માટે. એકદમ સાચું કહ્યું. હો, જમાનો બહુ ખરાબ છે. ઘરના લોકો પર પણ વિશ્વાસ થાય નહીં તો બહારના લોકો તો બહુ દૂરની વાત. અને એમાં પણ જો આવો 2.5-3 તોલાનો સોનાનો ચેન પહેરીને જાય, અત્યારની કિંમત પ્રમાણે 2-2.5 લાખ રૂપિયાનો તો થતો જ હશે. હે, તો એવી વસ્તુ આપણે પછી પહેરીને જઈએ તો દીકરીનું જોખમ, જીવનું જોખમ, સોનાનું જોખમ. એટલે જ કહું છું લાવો ને, એ જેમ કરવાનું હશે ને એમ કરશે. અને જશે તો અમારા જશે ને, તમારા બાપના ઘરનું થોડી કાંઈ જશે. લાવો. મમ્મીજી સાચું કહું છું, ખોટું ન મોકલો ને બહાર પહેરીને. અત્યારે આ સમય પ્રમાણે બહાર આવું બધું હું પોતે પણ એટલે તો નથી પહેરતી છે. કેટલું સરસ ને, હું પોતે પણ નથી પહેરતી ચેન. સારું છે તમે નથી પહેરતા, અને તમને તો આદત ન હોય ને, પહેલેથી પહેર્યું નથી ને સોનું એટલા માટે. મારી દામિનીએ તો પહેલેથી પહેર્યું છે, નાનપણથી સોનેથી લદી હતી. એટલે એને શું છે, સોનું સાચવવાની આદત છે. તમને આદત નહીં ને એટલે વાંધો નહીં. જાઓ લઈ આવો, હું અહીંયા જ ઊભી છું. મમ્મીજી મને યાદ નથી કે ચેન ક્યાં પડી છે. કેટલા દિવસથી હું પોતે જ શોધી રહી છું. સાચું કહું તો હું મૂકીને ભૂલી ગઈ છું. સાચે જ ભૂલી ગયા છો? હા મમ્મીજી, ખબર નથી પડતી કે ક્યાં મુકાઈ ગયો છે. એમ નહીં, તમારી રૂમની અંદર એક જ કબાટ છે, એની અંદર એક જ લોકર છે. એ લોકરમાં જ બધા ઘરેણાં રહે છે. તો ગયો ક્યાં છે? ચેન ગયો ક્યાં? મમ્મીજી આપણે પછી વાત કરીએ તો હું કેમ? શોધીને તમને આપી દઈશ. 1-2 રૂપિયાનો નહોતો, 2-2.5 લાખ રૂપિયાનો ચેન થાય છે. અને એ ચેન તમે ક્યાં મૂકી દીધો એ તમને યાદ નથી. તમારા ઘરેથી તો એક પતરા જેટલું સોનું પણ નથી આપ્યું, અને અહીંયાથી ચડાવ્યું છે એને પણ સાચવીને નહીં રાખવાનું કે દામિનીને આપવા માંગુ છું એટલે ના પાડો છો. ના ના, એવું કંઈ નથી મમ્મીજી. દામિનીને પહેરે તો તમારા હાથમાંથી જાય એટલે. પણ અમે તમારા જેવા ભિખારી નથી ને, તમને ખબર છે ને. જે વહુને આપ્યું હોય ને એ વહુને જ આપી રાખ્યું હોય, પછી એના પર અમારી નજર ન હોય. આ તો એને પહેરવો છે ને એટલા માટે માંગે છે. મમ્મીજી એ ચેન અહીંયા નથી, મારા ભાઈના ઘરે છે. શું? એટલે એ ભિખારીઓએ હવે એ પણ ચાલુ કરી દીધું? મમ્મીજી એને બહુ જરૂર હતી પૈસાની. જો મને ખબર છે કે તમે સાચી વાત ઉગલાવીને જ રહેશો એટલે કહી દઉં છું. ચેન ભાઈ લઈ ગયો છે ને બહુ જરૂર હતી એટલા માટે. અમારા ઘરની ચેન તમે તમારા ભાઈને આપી દીધી?
અને એ પણ વગર કીધે. મમ્મી છે ને બહુ જરૂર હતી એટલા માટે અરે એને તો ગમે તે જરૂર હોય એટલે શું આપી દેવાનું? પૂછ્યું અમને કોઈને? આદિત્યને ખબર છે આ વાતની? નહીં. નહીં. એણે કહ્યું છે કે 15-20 દિવસમાં તારો ભાઈ લાખ રૂપિયા તો આપી નથી શકતો. હં? અને એ ચેન આપશે. આવા દે આજે આદિત્યને. મમ્મીજી તને રાતા પાણીએ ન રોવડાવું ને તો હું આદિત્યની માં નહીં. પણ કંઈ નહીં. પૂછ્યા ગાછ્યા વગર તારા ભાઈને ચેન આપ્યું. 1 લાખ રૂપિયા અપાતા નથી અને ભાઈએ પણ પોતાનું પલ્લું સીધું કરવા માટે બેન પાસેથી ચેન મંગાવી લીધો એટલે એના રૂપિયા લઈ લે. હા, અને અમને આપે. અમારા જ રૂપિયા અમને આપે. આવા દે આજે આદિત્યને. તારા 12 વગાડીશ. આવા દે આજે તારા ભાઈને. જો પેલીની તો છે ને આમ બોલતી બંધ કરાવી દો. હા સવારમાં બહુ બોલતા હતા મારી સાથે. વિચાર્યું નતું કે આવું એ કરશે. હા, હોશિયારી. હા, પોતાના ભાઈનો બચાવ કરવા માટે મદદ કરી એના ભાઈને મદદ ના ના અમે તો હેરાન કરી મૂક્યો છે. લોહી પી આવી ગયા. ગયો ભગવાન. આવ મમ્મી બોલો ને હવે રાશુ જોવો છો. શું બોલવાનું છે? હાને જ્યારે હોય ત્યારે ફરવા સિવાય કઈ બીજું સૂચતું નથી તને? 1 મિનિટ બોલાવ તારી બાયડીને. બોલાવ. મમ્મી આટલો ગુસ્સો? પેલા કહી તો દો કે શું કર્યું છે ભાભી. એના અરે, લાયક. ખુશ ખબર આપવા માંગુ છું તમને લોકોને. હા, મારા શાળાનો ફોન આવ્યો હતો કે તમારા પૈસા ક્યારે આપી જાઓ. મેં કીધું થઈ ગયા? વાહ, હાથ તો કામ હતું મારે. મેં કીધું સારું કહેવાય, ઘરે મને ખબર નહોતી કે હું મારા સાસુમાને આવી રીતના વાત કરવા જાય છે, તું આટલા જલ્દી પૈસા આપી દઈશ. તો ક્યારનો ત્યાં જઈ આવ્યો હતો. બરાબર છે પણ આવ્યા ક્યાંથી એને પૂછ્યું તારા સાડાને તે? એ જ્યાંથી આવ્યો હોય ત્યાંથી આપણે શું લેવા દેવા? તારી આપણે જ. પાસેથી દાવ્યા છે. મેં તો એકવાર આપ્યા ને હવે થોડી આપવાનો છું. ગાંડી થઈ ગઈ તું? આપણે જ લેવા દેવા છે એની સાથે. મમ્મી તમે સમજો, આપણા પૈસા આપણી પાસે પાછા આવી રહ્યા છે તો આપણા પૈસા એ આપણા જ થયા, એમાં ફરી પાછા આપણા ના આવે. સાંભળ મારી વાત, સાંભળ. કાન અને મગજ બંને ખુલ્લા રાખજે એટલે ખબર પડે. તારી પાસેથી તારા સાડા 1 લાખ રૂપિયા લીધા, હા પછી તારો સાળો તને 1 લાખ રૂપિયા પાછા આપી રહ્યો છે, હા પણ એ તારા જ રૂપિયા તને પાછા આપી રહ્યો છે. અરે મૂળ વાત એમ છે કે આ પૈસા ક્યાંથી આવ્યા ને એ હું તને કહું. ભાભીએ છે ને આપણા ઘરમાં જે સોનાની ચેન હતી ને એ એક સોનીને આપી દીધી, ત્યાંથી પૈસા લીધા અને એ જ પૈસા તને પાછા મળી રહ્યા છે. હું વાત કરે જ તું. હા, જે 15 તોલા સોનું ચડાવ્યું હતું ને એમાંથી 2-2.5 તોલાની ચેન એના ભાઈને મદદ કરવા આપી તારી બાયડીએ. મદદ. અરે એ તો એનું એ જ થયું ને. હા, તમને પાક્કી ખબર છે? પાકી નહીં, પૂરેપૂરી ખાતરી છે ને 100%ની વાત છે. અને કહેતો હોય ને તો સ્ટેમ્પ પેપર પર લખી આપું. મીરા, મીરા, શું છે? હા, ચેન ક્યાં છે? સોનાની ચેન ક્યાં છે? અશોકભાઈને મમ્મી જે કઈ શું અશોકભાઈને આપી છે. કોને પૂછીને તે? અશોકભાઈ મુસીબતમાં હતા. આ તમે તાત્કાલિક રાતોરાત પૈસા માંગે એટલે એમની પાસે બીજું કોઈ ઓપ્શન નહોતું. એટલે મેં ચેન આપીને એમને કહ્યું કે તમારા પૈસા આપી દે. વાહ, જોયું? સાંભળ બેટા, સાંભળ. શરમ આવી જોઈએ તને? આદિ આદિ મેં આ રીતે પૈસા માંગ્યા હતા એમની પાસે, હા, કે તું આપણી ચેન ગીરવે મૂકીને એ રૂપિયા પાછા આપે. તો શું કરું? એટલે તારો કહેવાનો મતલબ એમ કે અમે ત્યાં ઉઘરાણી કરતા બંધ થઈ જઈએ અને તને પણ કઈ ન કહીએ અને ચૂપચાપ આ બધું છે ને આમનામ સમેટાઈ જાય, એમ જ ને? તારો મતલબ તો એ જ હતો ને. તને તો એમ હતું કે આ કોઈને કઈ ખબર નહીં પડે, હું ચેન ગીરવે મૂકી દઈશ અને અશોકભાઈ પાસે જ્યારે પણ પૈસાની સગવડતા થશે એટલે એ રૂપિયા આપીને તારી ચેન તને પાછી આપી દેશે, એમ જ ને? તો શું ખોટું કર્યું છે? એ ચેન આમ પણ કબાટમાં પડી જ છે ને. તમે લોકો જેટલી ઉતાવળ કરીને આ બધું કરાવ્યું છે. હું કહેતી હતી કે પૈસા આપી દેશે, આપી દેશે. અને ઉતાવળ કહેવાય? 1 વર્ષ સુધી રાહ જોઈને અમે લોકોએ. પણ મમ્મીજી સગાવાલા કોને કહેવાય? એને જ કહેવાય ને કે જે દુઃખમાં કામ આવે. આ તાર દુઃખ છે ને તારા ભાઈના બીજે જઈને રડજે, બરાબર? આ તો અમારું જ ખાવાનું ને અમારું જ ખોદવાનું. તે આપણા ઘરમાં ચોરી કરી કહેવાય. ચોરી નથી કરી. હા સીધી એવી વાત છે ને, ચોરી નથી કરી એટલે આ તમે ચેન લઈ લીધો ને આ તો સારું થયું કે અમને ખબર પડી ગઈ. ન પડી હોત તો ચેન મારી જ હતી ને. સારી મેં તમારી. સ્વેચ્છાએ મારા ભાઈને આપી છે.
અહીંયાથી ચડાવેલું ઘરેણું છે, એના પર તમારો કોઈ અધિકાર નથી કે એને પૂછ્યા વગર આપી હોય ને એને ચોર જ કહેવાય. અને ચોર માણસ ચોરી જ કરે, બીજું કંઈ કરે નહીં. મમ્મીજી મેં ચોરી નથી કરી. ચોરી કરી છે એટલે કરી તું છે. આટલા રૂઆબથી કેવી રીતના વાત કરી શકે? કેમ એક તો ન કરી શકું? ભૂલ કરી છે ને ઉપરથી પાછી અમને લોકોને સંભળાવે છે, અમને કહે છે. અરે એના ભાઈને વાત કરીને, પેલા ભિખારીને, ભિખારીને? જેને જેને ચોરી કરાવી છે એની બેન પાસે. તુંય ચોર, તારો ભાઈ ચોર. એ લોકોને કઈ વાત કરવાની જરૂર નથી. સાંભળ, અત્યારે આ ઘરમાંથી નીકળ. હું નહીં જાઉં. શું કામ નહીં છે? આ ઘર મારું છે. ચોરી કરીશ ને તે? મેં ચોરી નથી કરી. મદદ કરવાનો બહુ શોખ છે ને તને? હવે ત્યાં જઈને મદદ કર. લાખ રૂપિયા કમાઈને પાછા આપજે. અને રહી વાત આ ચેન પણ અમારી પાછી જોઈએ છે અમને. જા નીકળ અહીંયાથી. હું નહીં જાઉં. ધક્કો મારને એને એટલે જતી રહી. આવી રીતના નહીં માને આ. નીકળ. ચાલ. આદિ મારી વાત સાંભળ. તો બહુ કરી. મીરા આવી તો ગઈ પણ એ લોકો નથી ફોન કરતા, નથી કાંઈ સમજૂતીની વાત કરતા, બસ મોકલી દીધી. એકવાર ફોન તો કરી જો કુમારને. ને શું કામ પડ્યું છે મારું? જય શ્રી કૃષ્ણ કુમાર. જય શ્રી કૃષ્ણ. બોલો. કુમાર જય શ્રી કૃષ્ણ તો શાંતિથી કરો. શાંતિથી જય શ્રી કૃષ્ણ. બોલો. કુમાર આટલા બધા દિવસ થઈ ગયા, મારી મીરા અહીંયા આવી છે, તમે લોકો એક વખત એને યાદેય નથી કરતા, ફોન નથી કરતા, અને આટલા બધા દિવસ થઈ ગયા, હવે તો એને લઈ જાઓ. સાંભળો, અમે પોલીસવાળા નથી કે ચોરને યાદ કરીએ, એટલે તમે જરાક સમજો. અને તમારે છે ને ફોન કરાતો જ નથી. પહેલાં છે ને તમારે તમારી ભૂલ સમજવી જોઈએ, માફી માગવી જોઈએ, અને તમે લોકોએ જે કર્યું છે એનો તમને પછતાવો હોવો જોઈએ, ત્યાર પછી તમે અમે ફોન કરી શકો. પણ કુમાર તમે મીરાને એમ ચોર કેવી રીતે કહી શકો? એણે એના ભાઈને મદદ કરી છે ને. તમે કેવી રીતના આવી વાત કરી શકો? તમારા ને તમારા પૈસા હું જમણા ખીચામાંથી કાઢીને ડાબા ખીચામાં નાખી દઉં તો કેવું લાગે તમને? આ તો જો કુમાર, તમે લોકો મીરાને ત્યાં પૈસા માટે દબાણ કરતા હતા અને અહીંયા મારી પાસે દબાણ કરતા હતા, એટલે એને બિચારીને એમ થયું કે અત્યારે ચાલ હું મારા ભાઈને થોડીક મદદ કરી દઉં, પછી ભાઈ પાસે પૈસા આવશે એટલે પાછો ચેન એનાથી છોડાવીને એ આપી દેશે. એમાં એને ખોટું શું કર્યું? ખોટું જ કહેવાય. સાચું શું કર્યું કહેવાય? અને તમે જો આવી રીતના એને પ્રોત્સાહન આપતા હોય તો બહુ સારી વાત કહેવાય. તમે વિચાર કરો કે મેં ઉઘરાણી શરૂ કરી તો તમારા દીકરાને આમનામ તો કંઈ થતું નહોતું કે હું આપી દઉં એમ. એટલે અમારે ના છૂટકે 1 વર્ષ સુધીનો સમય આપ્યા પછીની વાત કરું તો પછી અમે ઉઘરાણી કરી, તો અમારો કોઈ વાંક ગુનો નથી. અમે લોકો અમારી જગ્યાએ સાચા જ છીએ. સમજ્યા તમે? આદિકુમાર તમે લોકો 100% સાચા છો, પણ તમે લોકોએ તો એ પણ જોયું ને કે પૈસા આપ્યાને વરસ દિવસ થયું પણ હજી મારા અશોકને નોકરી જ નથી મળી, તો પછી એ પૈસા આપવાની સગવડ કરે કેવી રીતે? ક્યાંથી લાવે ને કેમ લાવે? હવે એ બધું મારે જોવા બેસવાનું હોય તો પછી તો આ પ્રશ્ન જ ન આવે ને. તમે વિચાર કરો કે મારે બધું ન જોવાનું હોય, થોડું તમારે પણ જોવું પડે. અને તમને હવે ક્યાં દુઃખ છે? તમારો અશોક નોકરી કરે કે ન કરે, હા મીરાઈ ત્યાં આવી ગઈ છે તો શાંતિથી ખાઈ પીને મજા કરો ને. મેં ક્યાં પૈસા માંગ્યા પછી? આદિકુમાર, જેની દીકરી રીસામણે આવી હોય ને એની માને કે એના ભાઈને જરાય સુખ ન હોય, ચેન ન હોય કે એ લોકો જલસા કરે, આખો દિવસ જીવ બળતો હોય કે ક્યારે જમાઈ ન કે મીરાની સાસુનો ફોન આવે અને એને ખબર અંતર પૂછે, એને કહે કે હું લેવા આવું છું, પણ તમારા તરફથી તો કોઈ જવાબ જ નથી. વાહ, હજી અમારા જવાબની રાહ જુઓ છો? અરે મારું તો કહેવાનું એ હતું કે તમારે લોકોએ હવે છે ને ફોન ન કરાય અને તમને શરમ આવવી જોઈએ, જે તમે અનુભવતા નથી. રહી વાત તમારી દીકરીની, તો આવું કામ કર્યા પછી પણ ગુસ્સામાં મારી સાથે વાત કરતી હતી, મારા મમ્મી સામે બોલતી હતી, તો એ શું સારી વાત કહેવાય? અમારું ઘરેણું તમે ગીરવે મૂકી દો તમારા ભાઈ માટે થઈને. અરે આ કઈ વાત થઈ? અને રહી વાત તો અમે છે ને તમારી પાસે પૈસા માગ્યા હતા ને એ હકના માગ્યા છે. કોઈ તમારી પાસે અમે એમ નથી કીધું કે દહેજ આપો કે કરિયાવરના આપો કે જૂના બાકી હતા એ આપો, એવું નથી માગ્યું કાંઈ તમારી પાસે. પણ આદિકુમાર હું ક્યાં કહું છું,
કે તમે કરિયાવર માટે કંઈક દબાણ કર્યું છે. હું એમ નથી કહેતી, પણ તમે જરાક તો સમજો. ભગવાન કરે કે તમારા પર એવા દિવસો ક્યારેય ન આવે, પણ થોડોક વિચાર કરો કે કદાચ તમારે ક્યાંકથી ભીસ પડી ગઈ હોય અને તમારે જો તમારી પત્નીના પિયરથી પૈસા લેવા પડ્યા હોય તો એમાં કંઈ શરમ આવવી જોઈએ કે ગુનો થયો કહેવાય? એવું તો ન જ કહેવાય હવે ને. શું કરવાનું છે? એક ને ફોન શું કામ કર્યો છે? બસ મારા ઘરે આવો ને, કેમ? મારી મીરાને લેવા. વાહ, લે અચાનક બધું નક્કી કરી નાખ્યું તમે? અને હું તમને સાચે એક વચન પણ આપું છું ને વિનંતી કરું છું. હું તમારા પૈસા દૂધે ધોઈને દઈશ. જેટલું વ્યાજ થતું હશે ને બધું હું તમને ગણીને દઈ દઈશ. પણ મારી મીરાને તમારા ઘરે લઈ જાઓ. એક જ શરતે આવું. હા બોલો ને. મીરાએ મારા પગ પકડીને માફી માંગવી પડશે. હા સારું, મીરા તમારી માફી માગશે. બસ હું મીરાને સમજાવી દઈશ. પણ આવો મારા ઘરે ને મારી મીરાને તમારા ઘરે લઈ જાઓ. મૂકો. જો બેન, કેટલા દિવસ થઈ ગયા, પણ આ તારા સાસરિયાવાળા કેવા છે કંઈ ખબર જ નથી પડતી. ભાઈ, બધી જ વાતમાં એમનો વાંક દેવો એ ખોટી વાત છે. આપણે પૈસા ના આપી શકીએ એટલે આ બધું થયું ને. એટલે જ કહેવાય છે કે પૈસા જોતા હોય ને તો 10% વ્યાજે કોઈ પાસેથી લઈ લેવાય, પણ ઘરમાં ક્યારેય વ્યવહાર ન કરવો જોઈએ. આ ઘરમાં કરેલા વ્યવહાર જ સંબંધો બગાડતા હોય છે. હાચી વાત છે બેન તારી, હાવ. પણ હું એમ કહું છું કે તારા જીવનનું હું અરે અમને તો હરખ હતો બા, કે બેન સાસરે જાહે તો સુખી રહે. પણ આ તો બધું કોને ખબર ભગવાને હું તારી છે. ભગવાનનો કોઈ વાંક નથી, વાંક આપણો છે. જ્યારે ચેનની વાત થઈ ત્યારે મેં તમને કીધું હતું ને અશોકભાઈ, કે જે કરો એ જોઈ વિચારીને કરજો. તમને ખબર જ છે કે એ લોકો કેવા છે સ્વભાવ. બેન તે મને પછી હમ આપ્યા પછી મેં શેરની આ પાડીને. બાકી હું કાંઈ એવો કપાતર ભાઈ નથી કે બેનનું ઘરેણું વેચીને પૈસા એને આપું. મેં અશોકને કીધું હતું કે બહારથી આપણે વ્યાજે લઈ આવીએ, પણ તું મીરા પાસે નહીં જતો. પણ આ તો એણે મને કીધુંય નહીં ચેનવાળું. તો આવો, જય શ્રી કૃષ્ણ. હા આવો. આજો. પૂરા છે? હા, ગણી લો ને એકવાર. અને વ્યાજ એમાં જ છે. થઈ ગયા? ફોનમાં તો કહેતા હતા કે વ્યાજ સહિત પછી નિરાતે આપશું. મેં એમ કીધું હતું કે તમે આવો, પૈસાનું તમે મને પૈસાનું પૂછ્યું. મેં કીધું પૈસાનું થઈ જશે, હું તમને દૂધે ધોઈને દઈ દઈશ. વાહ, આ સારું કહેવાય. કાંઈ વાંધો નહીં. હવે બીજી વાર ધ્યાન રાખજો. કારણ કે બીજી વાર હવે વ્યવહાર જ નહીં કરતા. બીજી વાર વ્યવહાર કરવાની કોઈ જરૂર નથી. જો બંને પક્ષો સામે બેઠા છે ને એટલે ચોખ્ખી એક વાત કરું છું કે આજ પછી તમારા બંને વચ્ચે પૈસાનો કોઈ વ્યવહાર ન હોવો જોઈએ. વાંધો નહીં, પૈસાનો વ્યવહાર કરવો જ નથી. પણ હજી એક વ્યવહાર બાકી છે આપણો. મીરા, ભૂલ તો સુધરી ગઈ. ગમે એમ તો એ તારા પતિ છે. એકવાર એમને માફી માગી લે એટલે તારા પર વિશ્વાસ બેસે. શું કામ માફી માંગુ? મેં વ્યવહાર નથી કર્યો. અશોકભાઈને પૈસાની જરૂર હતી. અશોકભાઈ આદિત્યને ફોન કર્યો ને એમણે પૈસા આપ્યા હતા. મારો તો આમાં ક્યાંય કોઈ વાંક છે જ નહીં. હું તો ઉલટાની બંનેને સમજાવીને આટલા દિવસથી રાખતી હતી. ઘરમાં ને ઘરમાંથી તું આવી રીતના બધાને છુપાઈને ચેન ગીરવે મૂકીને પાછી આમની મદદ કરે ને એ રૂપિયા પાછા મારી પાસે આવે, એટલે આ શું કહેવાય? તો તમે 6 મહિના ખમી ગયા હોત તો શું થઈ જાત? નહોતું કમાય. 1 વર્ષ ગમ્યો હતો ને બસ. હવે એ વાત મારે નથી કરવાની. તમને મેં કીધું હતું ને ફોનમાં કે હું આવું તો એને કહેવું પડશે તમારે કે એને મારી માફી તો માંગવી જ પડશે. મને ખોટું લાગ્યું છે, તારે માફી માંગવી પડશે મારે. અને એ રીતે પગ પકડીનો, ખાલી આમનામ માફી નથી મગાવવાની. એટલે બસ આ કામ કરી નાખ એટલે હાલ જલ્દી ઘર ભેગા થાય. તમને શું લાગે છે તમે માફી મંગાવીને કઈ મહાન સાબિત થવાના છો? તને હું વાંધો છે? ભૂલ કરી છે, માફી માંગવી પડે, સીધી વાત છે ને. મારી વાત સાંભળો, પૈસા મેં લીધા તો હું માફી માંગી લઉં તો હાલશે? તમે 5 વાર માગી હતી એ પહેલાય. હવે એ માફી મારે નથી જોતી. આને ઘરમાં જે કર્યું છે ખોટું છે. અને હું તો કહું છું મારી મમ્મીની માફી માંગવી પડશે. તારે બધાની છે ને પગ પકડીને માફી માંગવી પડશે, જેથી કરીને અમે તને સ્વીકારી લઈએ. તો ન સ્વીકાર. જુઓ હું બોલે છે, નો સ્વીકારો એટલે આ માટે મને બોલાવ્યો તો અહીંયા
પૈસા તો તમે ન્યાય આપવા આવી શકતા હતા. તમે કીધું હતું કે તમારી દીકરીને તેડી જાવ, આટલા દિવસ થયા છે, હજી વળ તો મુક્તિ નથી. વડ ખાય છે એટલે ખોટા વડ ખાવ છું? એમ તો માફી તમારે મારી માંગવી જોઈએ. તમે કોઈ દિવસ મારી માફી માંગી છે? શેની માફી માંગવાની તારી? 24 કલાક હેરાન કરવા માટે, સવારથી લઈને રાત સુધી ઘરના ઢસેડા કરીએ તોય 5 પૈસાની કિંમત નહીં. ગમે એટલું સારું જમવાનું બનાવીએ તોય કોઈ દિવસ વખાણ નહીં કરવાના. ખોજા કાઢવામાં આખો ઘર પહેલો નંબર લાવો છો ને, તો આમાંય લાવો. હવે બેસ. તારા જેને કામ જ એવા હોય છે કે તને ન સંભળાવવું હોય ને તો પણ સંભળાવવું પડે. જેમ કે એટલે તારા ઘણી બધી ભૂલો તો કીધી જ નથી, ઘરના કામમાં કઈ ઠેકાણા નથી. આ તો એ બધું તમે કહેતા નથી અહીંયા. તો કયો ને, બધાને ખબર પડે ને કે કોનો વાંક છે. મારા ઘરના કામ સારા હોતા જ નથી તો મારી પાસે કામ કરાવવું જ ન જોઈએ. એ જો મને છે ને અહીં બાંધવા માટે બોલાવ્યો હોય ને તો એ વસ્તુ ખોટી કહેવાય, અને હું અહીંયા બાંધવા માટે ન થાય. નહીં. આ રૂપિયા તમે આપ્યા એ મને ગમ્યું, બરાબર છે, તમે તમારો વ્યવહાર ક્લિયર કરી દીધો એ મને બહુ ગમ્યું. હા. હવે આ વ્યવહાર એક ક્લિયર કરી દીધો ને તો વધારે સારું, કે આને જરાક કહો કે નમતું લેતા શીખીએ, ઢીલી પડતા શીખીએ, અને ઘરમાં છે ને હું બોલતો હોય ત્યારે પ્રેમથી બોલવાનું, શાંતિથી બોલવાનું. આ જો. જીબડો હામો ઊંચો નહીં કરવાનો. બસ મારી વાત સાંભળ બેન, જરીક માફી જ માંગવાની છે. શું કામ માફી માંગુ? નહીં માફી માંગુ. શું થશે? છેલ્લે છૂટાછેડા થશે ને તો કોઈ વાંધો નહીં. અરે બેન, આ તું કેવી વાત કરશો? મીરા, મીરા, તારી જિંદગીનું વિચાર બેટા. એમ ન કરાય. ગમે એમ તોય ધણી છે. શું કામ? ધણી છે એટલે નમીને જ રહેવાનું? ધણીનો ધણી કોઈ નથી બેટા. નહીં નમું. હું માફી નહીં માંગુ. એવું મારે કરવાનું પતી ગયું. જો એને વિચારી લીધું છે છૂટાછેડા લેવા છે તો પછી વાત ક્યાં વધારવાની જરૂર છે? નથી રહેવું ને હરવાર? નથી રહેવું. નક્કી કરી લીધું? નક્કી કરી લીધું. હા તો કાંઈ વાંધો નહીં, મને કાંઈ તારે એટલો શોખ નથી તમ તારે, તારા વગર આમ નામે હાલતું જ તું ને, હજી હાલશે જ તે. કાંઈ વાંધો નહીં. હા તો કાંઈ વાંધો નહીં. કોર્ટમાં તમે મળી લેશું. પોતાના પતિની માફી ન માંગી શકતા હોય એક વસ્તુ માટે થઈને, તો તમે કઈ બીજું શું કરી શકવાના જીવન? કરી શકું ને, ઘણું બધું કરીશ. કેસ કરીને તમારી પાસેથી એલિમની માંગી શકું, ખાધા ખોરાકી માંગી શકું, અને ડિવોર્સ જોતા હોય ને તો એ પણ મળી જાય મને. હવે બેસ ને, હવે તમારે આ ધંધા ચાલુ કરવા લાગે છે, કેસ કઈને પૈસા પડાવવાના હે? ના ના તો એવું પહેલા જ કરી દેવો તો ને, તમારે એવું જ હતું તો પહેલા કેસ કરી દેવો તો. હા. માફી માંગવાની જ કે નથી માંગવાની? અરે માફ કરો મને. ભૂલ થઈ ગઈ મારી કે મેં તમારી સાથે લગ્ન કર્યું. આ નહીં ચાલે માફી. મેં તમે શું જઈ કીધું? શકો છો. અરે બેન, આ હું બોલશો? સાંભળી લીધું? સાંભળી લીધું. સંભાળો આને. નહીં હાલે. બેન તે આ બરાબર જ કર્યું છે. અશોક, જે સંબંધમાં તડ પડે ને, અને એ સાંધાના સંબંધો સારા ન હોય. વાંધો નહીં. આજે એમણે એની માફી માંગવાનું કીધું, અને એણે એમ પણ કીધું કે ઘરે આવીને તારે બધાને પગ પકડીને માફી માંગવી પડશે, અને પછી આખી જિંદગી આને દબાવીને નહીં રાખે એની શું ખાતર?